अन्य समाचार जामनगरથી જામનગરમાં કાર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। દિગ્જામ સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે। પૂરપાટ આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ સમગ્ર ઘટનામાં કાર ચાલકને ઈજા પહોંચી છે। તો બનાસકાંઠાના દિયોદરમાં સતત બીજા દિવસે પણ આગનો બનાવ બન્યો છે। બનાસ બેંક નીચે અર્બુદા સાડીના શોરૂમમાં તેમજ ગોડાઉનમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। દિયોદર પ્રાંત અધિકારી, મામલતદાર, એસપી સહિત પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। આગની ઘટનામાં મોટું નુકસાન થવા પામ્યું છે। અમદાવાદમાં નકલી અધિકારીઓનો પર્દાફાશ। સરખેજ વિસ્તારમાં નકલી અધિકારીઓની ધરપકડ। અમદાવાદ ગ્રામ્ય એસપી કચેરીમાં નકલી અધિકારી બનીને મુલાકાત માટે ગયા હતા। પોલીસને શંકા જતા પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। નવીન, જે પ્રકારથી નકલી અધિકારીઓ બનીને ઝડપાયા છે કેટલાક લોકો, શું અપડેટ છે આપની પાસે? લોકોના તેમની પાસેથી અલગ અલગ જે કાર્ડ મળી આવ્યા છે અને તે લોકો ગ્રામ્ય એસપી ઓફિસે જે મળવા ગયા હતા અધિકારી બનીને, તેને લઈને તપાસ કરતા જાણવા મળ્યું કે તે લોકો કોઈ અધિકારી નથી, પરંતુ આ રીતે તેમની પાસે કાર્ડ મળી આવ્યા છે। કુલ 4 લોકો છે। 4 લોકોની અત્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય શું હતો, તેમનો હેતુ શું હતો તે જાણવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આગળની કાર્યવાહી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી। આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। આસામ સહિત પૂર્વોત્તર ભારતમાં મુશળધાર વરસાદ અને પૂરથી તબાહી। અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા। આગામી 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ। પ્રધાનમંત્રી આસામ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી। આસામમાં પૂરનો પ્રકોપ યથાવત। ખવાંગ ક્ષેત્રના અનેક ગામ બેટમાં ફેરવાઈ જતા ઘાસચારા સહિતની કૃષિ પેદાશોમાં નુકસાન। તંત્રએ પૂરને લઈને કોઈ કામગીરી ન કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ। આસામના અનેક ગામોમાં બ્રહ્મપુત્ર નદીના પાણી ઘૂસ્યા। સોનિતપુર, ચિતલમારી અને બાચા શિમલુમાં પૂરના કારણે સ્થિતિ વિકટ બની। અનેક લોકોના ઘર પાણીમાં ડૂબ્યા। ડાંગર, મકાઈના સહિતનો પાક ધોવાયો। અનેક લોકો પૂરના કારણે ઘર વિહોણા થતા આશ્રય સ્થાન પર ખસેડાયા। અનેક લોકોની આજીવિકાને પહોંચી ભારે અસર। રાહત શિબિરોમાં ભોજન, પાણી અને દવાઓ સહિતની વ્યવસ્થા કરાઈ। ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા। 14 અથવા 15 જૂન પછી ચોમાસું પહોંચે તેવી શક્યતા। રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ જતા ચોમાસું નથી વધ્યું આગળ। કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટક્યું। દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। વલસાડ, સુરત, નવસારી, ડાંગમાં પડી શકે છે ભારે વરસાદ। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી। વડોદરાના વાઘોડિયા અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા તાલુકામાં અંધારપટ જેવો માહોલ। વ્યારા, ફ્લોડ, ગોરજમાં ભારે વરસાદ। સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી અને સેલવાસમાં વહેલી સવારથી વરસાદ। વાદળછાયા વાતાવરણ વચ્ચે આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા। રસ્તા પર ભરાયા પાણી। વાતાવરણમાં ઠંડક પ્રસરી। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। વલસાડ, ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના વિસ્તારોમાં વરસાદ। સવારે નોકરી ધંધા પર જતા લોકો અટવાયા। દેશમાં કોરોનાનો કહેર વધ્યો। કોવિડના એક્ટિવ કેસ 4000 ને પાર। 24 કલાકમાં 5 લોકોના મોત થયા। કેરળમાં મોટાભાગના દર્દીઓ તબીબી પ્રતિનિધિઓએ સરકારી હોસ્પિટલોમાં આવવાનું બંધ કર્યું। ફક્ત ઓનલાઈન મોકલવાની રહેશે માહિતી। રાજ્યમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા। કોરોનાના કુલ એક્ટિવ કેસ 500 ને પાર। 18 દર્દીઓ હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર। 490 કોરોના સંક્રમિતોને હોમ આઇસોલેટ કરાયા। કોરોનાએ માથું ઉચકતા સંક્રમિતોની સંખ્યા વધી। ભાવનગર અને કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં 3 લોકો થયા કોરોના સંક્રમિત। તમામ લોકોને હોમ આઇસોલેટ કરાયા। અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું। વધુ 71 નવા કેસ નોંધાતા શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 281 પર પહોંચ્યો। સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95 કેસ નોંધાયા।
રાજ્યમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું. સ્ટેડિયમ વોર્ડના 20 વર્ષીય પુરુષનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત થયું. કોરોનાથી રાજ્યમાં કુલ 2 વ્યક્તિઓના મોત થયા. મોરબી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી 2 પુરુષ અને 1 મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. 3 દર્દીઓની અન્ય રાજ્યોમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું. 2 દર્દીને હોમ આઇસોલેટ કરાયા, જ્યારે મહિલાની સારવાર ચાલુ. રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં વધુ 9 કેસ નોંધાયા. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 61 કેસ નોંધાયા, જેમાંથી 18 દર્દીઓ થયા સ્વસ્થ, 43 કેસ એક્ટિવ. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા કરી અપીલ. બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં વકરો રોગચાળો. અસારવા સિવિલ હોસ્પિટલમાં મે મહિનામાં 95,000 ઓપીડી નોંધાઈ. 8,200 દર્દીઓ થયા હતા દાખલ. છેલ્લા એક સપ્તાહમાં નોંધાઈ 21,000 ઓપીડી. દાંતા તાલુકાના ગામડાઓમાં ટીબીના 478 જેટલા દર્દી મળ્યા. વર્ષ 2024-25માં આરોગ્ય વિભાગે કરેલા સર્વેમાં દર્દીઓ મળી આવ્યા. ટીબી સંક્રમિતોના સંપર્કમાં આવેલા 18,000 લોકો શંકાસ્પદ મળ્યા. તપાસ કરતા ટીબીના વધુ 18 દર્દી મળ્યા. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક. ભીમ 11 નજીક આવતા યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીના બોક્સ જોવા મળ્યા. બરડા પંથકમાં ઓછો વરસાદ, કેરી સારી હોવાથી લેવા માટે પડાપડી. રાજકોટ શહેરમાં મનપાએ કરેલા પ્રી મોન્સૂનના દાવાઓની પોલ ખુલી. વર્ષોથી ચોમાસા દરમિયાન પાણી ભરાતા વિસ્તારોમાં નથી કરાઈ કામગીરી. જર્જરિત મકાનોને આપેલી નોટિસ માત્ર કાગળ પર. 600 જર્જરિત મકાનોને આપવામાં આવી છે નોટિસ. માધાપર ચોકડી વિસ્તારમાં નથી થઈ વોંકળાની સફાઈ. 150 ફૂટ રોડ પર ગટરની જાળીઓ બુરાયેલી હાલતમાં જોવા મળી. શહેરમાં અનેક જગ્યાએ કરાયું પાણીની પાઇપલાઇન માટે ખોદકામ. રૈયા વિસ્તારમાં પણ જોવા મળ્યો મોટો ખાડો. અમદાવાદના દાલી લીમડા વિસ્તારમાં કોર્પોરેટરે મનપાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. દર વર્ષે પાણી ભરાતું હોવા છતાં નિકાલની કોઈ વ્યવસ્થા ન કરતા હોવાનો આરોપ. અધિકારીઓ સાંભળતા ન હોવાનો કોર્પોરેટર રમીલાબેન પરમારનો આક્ષેપ. ગુજરાત કોંગ્રેસ લઈને મોટા સમાચાર. રાહુલ ગાંધીએ સંગઠન યાદી અટકાવી હોવાની માહિતી. રાહુલ ગાંધી કાર્યાલય તરફથી કોંગ્રેસના નેતાઓની ફરી યાદી આપવા સૂચના અપાઈ. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા. ભોપાલ ખાતે કોંગ્રેસ કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું નિવેદન. કહ્યું જિલ્લા પ્રમુખ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ગુજરાત ભારતની ગ્રીન ગ્રોથ અને પર્યાવરણીય ટકાઉ વિકાસની દિશામાં અગ્રેસર રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતને ઉર્જા, પાણીના સંચય અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર સફળતાઓ અપાવી છે. ગુજરાત ભારતની ગ્રીન ગ્રોથ અને પર્યાવરણીય ટકાઉ વિકાસની દિશામાં અગ્રેસર રહ્યું છે. One sun, one world, one grid. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતને ઉર્જા અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર સફળતાઓ અપાવી છે. हमारे लिए ग्रीन फ्यूचर, नेट जीरो, ये कोई फैंसी वर्ड्स नहीं है. ये भारत की जरूरत है. ये भारत का कमिटमेंट है. भारत के हर राज्य सरकार का कमिटमेंट है. गुजरात भारत का वो राज्य है जिसने भारत में सबसे पहले अपनी सोलर पावर पॉलिसी बनाई थी. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે 2030 સુધીમાં 100 ગીગાવોટ ગ્રીન એનર્જી ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે, જે ભારતના 500 ગીગાવોટના રાષ્ટ્રીય લક્ષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વીજળી માટે કોલસા આધારિત વીજળી ઉત્પાદનનો વિકલ્પ સૌર ઉર્જા અને અન્ય બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત દેશ અને દુનિયાને બતાવ્યો છે. જ્યારે દુનિયામાં સોલર એનર્જી, ક્લાઇમેટ ચેન્જની વાતો થતી, ત્યારે તેમના નેતૃત્વમાં ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકામાં એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલર પાર્ક કાર્યરત કરી દીધો હતો. સૌર અને પવન ઉર્જા સહિતના ક્ષેત્રોમાં
ગુજરાતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી વિકસાવ્યું છે તે દેશ માટે દિશાદર્શક બન્યું છે. ગુજરાતનું 2030 સુધીમાં 3MT ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું લક્ષ્ય. PM પ્રણામ, ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ જેવી યોજનાઓ. સોલાર પોલિસી હેઠળ 10,031 મેગાવોટની સોલાર ક્ષમતા વિકસી. હાઇબ્રિડ પોલિસીથી 1,373 મેગાવોટની ક્ષમતા સ્થપાઈ. 2500થી વધુ સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ. ગ્રીન મોબિલિટી હેઠળ બેટરી ઓપરેટેડ વાહનોને સબસિડી. રાજકોટ જિલ્લા અને શહેરના ઉદ્યોગકારો અને પર્યાવરણ પ્રેમીઓ સરકારની ગ્રીન હાઇડ્રોજન પોલિસીને આવકારી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગ્રીન હાઇડ્રોજન જે પોલિસી એક્સપાન્સ કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં, એને કારણે ઉદ્યોગોને ઘણી બધી રાહત થાય છે. અને રાજ્ય સરકાર દ્વારા જે આગામી પગલાઓ લેવામાં આવી રહ્યા છે, આ જે પોલિસી લાવવામાં આવી છે, ઘણો બધો આમ લોકોને પણ ફાયદો થશે. પર્યાવરણમાં જે આ ગ્રીન વિદ્યુતનું જે આવ્યું છે સરકારનું, એમાં પર્યાવરણની દ્રષ્ટિએ જોતા એ ખૂબ જ આવકાર્ય છે. સરકારને આમાં જ અમે ખૂબ જ અભિનંદન આપીએ છીએ અને આમાં ખૂબ આગળ વધે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં PM સૂર્યઘર યોજના અંતર્ગત કુલ 55,602 રહેણાંક ગ્રાહકોના ત્યાં સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવે છે, જેની સ્થાપિત વીજ ક્ષમતા 216.49 મેગાવોટ છે. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત રાજ્યના સસ્ટેનેબલ વિકાસ અને ઉર્જા સુરક્ષાને વેગ મળશે તથા સસ્તા દરે વીજળી પણ ઉપલબ્ધ થશે. વડોદરા જિલ્લા અને શહેરના લોકો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાને લઈ જાગૃત થયા છે. આ યોજના શહેરી વિસ્તાર જ નહીં, છેવાડાના ગામડા સુધી પહોંચી છે. સોલાર પેનલ લગાવવાથી આમ તો ફાયદો જ ફાયદો છે. જેમ કે પહેલાં જે અમારું લાઇટ બિલ આવતું હતું 4,500-5,000 રૂપિયા, તો સોલાર પેનલ લાગ્યા પછી એ લાઇટ બિલ આવે તો એટલું જ છે, પણ જે પેનલની એનર્જી જે પેનલમાંથી જે ઉત્પન્ન થાય છે એનાથી અમારું બિલ એટલું માઇનસ થઈ જાય છે. એટલે અત્યારે અડધાથી પણ ઓછું થઈ ગયું એવું કહેવાય તો ચાલે. અમારું લાઇટ બિલ નહીવત જેવું જ આવે છે હવે. અને પછી મેં તો મારા સંબંધીઓને કહેવા માંડ્યું, ગામડે પણ મેં બધાને કહેવા માંડ્યું, તો એ બધા બી મારું સાંભળીને હવે અમારા આડોશી પડોશી લગાવવા માંડ્યા છે, ગામડે બી લગાવવા માંડ્યા છે. અને આ યોજના ખૂબ જ સરસ છે. ઘણું ફાયદાકારક છે. એન્ડ કહી શકું કે મારે જે છે 80 to 90% મને એમાં ઇલેક્ટ્રિસિટી એમાં મને બેનિફિટ રહ્યો છે.